قوة إلا بالله العلي العظيم أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الصلاة والسلام على سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا جد الحسن والحسين أبي القاسم محمد وأهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين أما بعد فقد قال رسول الله صلى الله عليه وآله وسلم بسم الله الرحمن الرحيم إن جبرائيل أتاني فقلت هل لك من حاجة فقال حاجتي أن تقرأ على خديجة من الله ومني السلام فقلت لها فقالت إن الله هو السلام منه السلام إليه السلام وعلى جبرائيل السلام આજની રાત મખસૂસ છે ઉમ્મુલ મોમિનીન हजरत जनाबे खदीजा सलामुल्लाह अलैहानी वफात थी कि रसूल खुदा फरमावे छे जो कि आ हदीस अपना छठा इमाम इमाम जाफर सादिक अलैहिस्सलातु वस्सलाम थी छे एमणे फरमाव्યું કે એક વખત રસૂલ ખુદા એમની પાસે जिब्राइल अमीन આવે છે ત્યારે રસૂલ ખુદા પૂછે છે એ जिब्राइल કઈ હાજત છે તમારી શું કામ આવ્યા છો તમે ત્યારે जिब्राइल કહે છે કે એ રસૂલ ખુદા તમે જનાબે ખદીજાને મારા તરફથી અલ્લાહના તરફથી અને મારા તરફથી એમને સલામ આપજો ત્યારે રસૂલે ખુદા જ્યારે સલામ પહોંચાડે છે કે जिब्राइल આવ્યા હતા અને સલામ આપ્યા છે ત્યારે જનાબે ખદીજતુલ કુબરા ઇરશાદ ફરમાવે છે ઇન્નલ્લાહ હુવસ સલામ કે ખુદાવંદ આલમ જે છે એ ખુદ સલામ છે ખુદાવંદ આલમનું નામ શું છે સલામ છે વમિનહુ સલામ અને જે સલામતી આપણને મળે છે એ અલ્લાહ તરફથી જ મળે છે વ ઇલૈહિ સલામ અને જે સલામતી પાછી ફરે છે એ અલ્લાહ તરફ પાછી ફરે છે વ અલા જિબ્રાઈલ સલામ અને જિબ્રાઈલ ઉપર પણ સલામ થાય આ કોના જુમલા છે જનાબે ખદીજતુલ કુબરા સલામુલ્લાહ અલૈહા જનાબે ખદીજતુલ કુબરા એની ફઝીલત જોઈએ તો સાંભળી લેશું પરંતુ અગર મહેસૂસ કરવાની કોશિશ કરશું તો આપણા દિલ હજી નાકિસ છે કે જનાબે ખદીજતુલ કુબરાની ફઝીલતને આપણે અહેસાસ કરી શકીએ મહેસૂસ કરી શકીએ અમુક ફઝીલતો આજની મજલિસમાં બયાન કરવા જાઉં છું જો કે મારો વિષય બીજો હતો પરંતુ કારણ કે આ શબ્દ મંસૂબ છે જનાબે ખદીજા સલામુલ્લાહ અલૈહા માટે
હું મારા મૌઝૂના ઉપર આજે વાત નહીં કરું. ઇન્શાઅલ્લાહ આપણો જે ઝિયારત જામિયા કબીરા ઉપર જે વિષય ચાલે છે એ આવતીકાલથી કોન્ટિન્યુ થશે. જનાબે ખદીજતુલ કુબરા એક બસીરત રાખવા વાળી औरत હતા. બસીરત કોને કહેવાય? હવે એક આપણને રૂપા કલરનો કાચના ટુકડા જેવો કઈક ટુકડો દેખાય. આપણે શું કહેશું? પથ્થર છે. આપણે શું કહેશું? કે કાચનો કઈક ટુકડો હશે. પરંતુ એ જ પથ્થરને અગર કોઈ જોહરી જોવે, અગર કોઈ દિયામાને ઓળખવા વાળો જોવે તો શું કહેશે? કે આ કાચનો ટુકડો નથી, આ એક ઇમ્પોર્ટા વસ્તુ દિયામા છે. તો ભાઈ મેં જોયું, મને કાચનો ટુકડો લાગ્યો. ઓલો જે દિયામાનો વેપારી છે, જોહરી જેને કહેવાય, ઈ જોવે છે તો એને હીરો દેખાય છે. શું ફરક છે? તો કે ભાઈ દિયામાની એની પ્રત્યે બસીરત છે. મારી પાસે દિયામાને પારખવાની બસીરત નથી. બહુ ધ્યાન આપીએ તો આ વસ્તુ સમજાશે. ફોર એક્ઝામ્પલ, એક પીળો જે છે ટુકડો પડ્યો છે, પીળો ટુકડો, પીળાને શું કહેવાય? ઝોન ટુકડો પડ્યો છે, કઈક મેટલ છે. આપણે શું કહેશું? કે કઈક હશે સામાન્ય વસ્તુ. પરંતુ જ્યારે એક સોની ઈ પિત્તળ તરફ જોશે અથવા ઈ ઝોન તરફ જોશે તો હાથમાં ઉઠાવીને સમજી જશે કે આ પિત્તળ નથી, આ સોનું છે. તો શું ફરક છે મારામાં ને ઈ સોનીમાં? કે સોનાને પારખવામાં મારામાં તાકાત નથી, પરંતુ ઈ સોનીમાં બસીરત છે, તાકાત છે કે ઈ સોનાને પારખી શકે. આને કહેવાય બસીરત. તો જનાબે ખદીજતુલ કુબરા એક બસીરત રાખવા વાળા મહાન સ્ત્રી હતા. કેવી રીતે? રસૂલે ખુદાની ઉંમર હજી 25 વર્ષની છે. બધા માણસો એમની પાસે પૈસા લેવા આવે છે, પૈસા લઈને જાય છે અને ધંધો કરે છે. કારણ કે જનાબે ખદીજતુલ કુબરા વિશે આપણે બહુ સાંભળેલું છે કે એ બહુ પૈસા વાળા હતા. પરંતુ બધા વેપારી એક તરફ અને રસૂલે ખુદાની તરફ નજર કરે છે તો ઈ નજરમાં જે છે ઈ તાકાત છે. પારખી ગયા કે આ કોઈ સામાન્ય વેપારી નથી, આ કોઈ સામાન્ય માણસ નથી. ધંધો કરવા માટે રસૂલે ખુદાને પૈસા આપે છે. જે બિઝનેસમાં નફો થાય છે એ બધા કરતા વધારે નહીં, બહુ લાંબી હિસ્સોવાર છે, એ હું પડવા નથી ચાહતો. ગામમાં વાત સાંભળે છે કે રસૂલે ખુદાની હાલત શું છે, તો જોવે છે યતીમ છે, ગરીબ છે, બહુ પૈસા વાળા નથી, કઈ મોય વર્ગના છે. પરંતુ જનાબે ખદીજાની નજર ક્યાં સુધી પહોંચે છે? માંગુ નાખે છે સામેથી કે યા રસૂલલ્લાહ, મારે તમારા સાથે શાદી કરવી છે. શાદી થાય છે. બધી औरतों કહે છે, હાય ખદીજા, તમારી પાસે મોટા મોટા વેપારીઓના માંગા હતા, મોટા મોટા પૈસા વાળાના, શહેનશાહોના, બાદશાહોના માંગા હતા, પણ તમે કોઈને ઇખ્તિયાર ના કર્યા અને આ ગરીબ યતીમ છોકરા સાથે તમે શાદી કરવા માટે તૈયાર થયા. ત્યારે જનાબે ખદીજા સલામુલ્લાહ અલૈહા કહે છે કે જે મારી નજર જોવે છે એ તમારી નજર નથી જોતી. તમારી નજર જ્યાં જોવાનું પૂરું કરે છે ત્યારથી મારી નજર જોવાની શરૂઆત કરે છે. ફેર છે. આપણી નજર જે છે એ બહુ ટૂંકી હોય છે, પરંતુ જનાબે ખદીજા સલામુલ્લાહ અલૈહાની નજર બહુ લાંબી નજર, બહુ બસીરત વાળી નજર. અને જ્યારે રસૂલે ખુદાના ઘરમાં આવે છે ત્યારે કહે છે, યા રસૂલલ્લાહ, ઇન્ની કદ રગિબતુ ફીકા લિકરાબતિકા મિન્ની. આય મુહમ્મદ બિન અબ્દુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ, હું તમારા તરફ ખેંચાણી, મારું મન તમારા તરફ ખેંચાણું એ અમુક કારણોના હિસાબે હતું. પહેલું કે જે અમારી કરાબત હતી, જે ફેમિલિયર હતા અમે લોકો તમારા સાથે,
હવે ફેમિલિયર પોસિબલ એક રિશ્તો હોય જૂનો અથવા તો પોસિબલ જે ધંધામાં હઝરત અબુ તાલિબ અલૈહિસ્સલામ રસૂલ જનાબે ખદીજાના પૈસાથી વેપાર કરતા હતા અને જે એક ઓળખાણ જે ઘાટી બની ગઈ, જે ફેમિલિયર થઈ ગઈ, તો એ જે આપણો જે રિશ્તો હતો એના કારણે હું તમારા તરફ ખેંચાણ. ફક્ત એટલું જ નહીં, પછી કહે છે જનાબે ખદીજા વશરફિકા ફી કૌમિકા, અને જે તમારી ઇજ્જત જે છે તમારી કોમમાં. રસૂલે ખુદા જ્યારે 40 વર્ષના ત્યાં ઇસ્લામ ફેલાવ્યો પછી લોકો એની મુખાલફત કરવા લાગ્યા, નહીતર પહેલા રસૂલે ખુદાની ઇજ્જત બની હાશિમમાં બહુ વધારે હતી, કુરૈશમાં બહુ વધારે હતી. હત્તા કે જ્યારે હજરે અસ્વદને ખાને કાબામાં એની જગ્યા ઉપર રાખવાની વાત આવી, ઇખ્તલાફ થઈ ગયો કોણ રાખે, તો જજ કોણ બને છે? રસૂલે ખુદા ડિસિઝન આપે છે. બધા કબીલાના સરદાર આવે, એક કપડાનો બધો એક છેડો પકડે, રસૂલે ખુદા હજરે અસ્વદને વચમાં રાખે છે, ખાને કાબા પાસે લઈ જાય છે. રસૂલે ખુદા ખુદ એ હજરે અસ્વદને એની જગ્યા ઉપર રાખે છે. ઇખ્તલાફ હલ કરવા માટે રસૂલે ખુદાનો સહારો લેતા, કારણ કે ઇજ્જત હતી રસૂલે ખુદાની. તો જનાબે ખદીજા પણ કહે છે કે મેં તમને ઇખ્તિયાર કર્યા. શું કામ? કારણ કે આપણો રિશ્તો હતો. બીજું, તમારો જે તમારી ઇજ્જત અને તમારી શરફ જે હતો તમારી કોમમાં, એના કારણે. ત્રીજી વસ્તુ વ અમાનતિકા અનહુમ, અને જે તમે અમાનતદાર હતા તમારી કોમ માટે, એટલા માટે મેં તમને પસંદ કર્યા. ચોથી વસ્તુ વ હુસ્ન ખુલ્કિકા, તમારા જે બહેતરીન નેક અખલાક હતા એના કારણે મેં તમને પસંદ કર્યા. વ સિદકો હદીસે, અને તમારી જે સાચા બોલી જબાન છે એના કારણે હું તમારી સાથે શાદી કરી રહી છું. વિચાર કરીએ, આપણી આજની ઓરતો, આપણી આજની છોકરીઓ, જવાન દીકરીઓ અથવા જવાન દીકરાઓ શાદી માટે ઇખ્તિયાર કરશે તો શું જોશે? રૂપ જોશે. બીજું શું જોશે? પૈસો જોશે. ત્રીજું શું જોશે? ફેશન જોશે. ચોથી વસ્તુ શું જોશે? નેશનાલિટી જોશે. પાંચમી વસ્તુ શું જોશે? કેટલું ડિપ્લોમ છે એના પાસે, કેટલી ઇજ્જત છે, કેટલી આવડત છે, ક્રિશ્ચિયન આવડે છે કે નહીં, બિઝનેસમાં કઈ એક્સપિરિયન્સ છે કે નહીં, એ બધી વસ્તુ જોશે. પરંતુ જનાબે ખદીજાની બસીરત જોવાની રીત ક્યાં પહોંચે છે? જ્યાં આપણી દીકરા દીકરીઓની બસીરત રોકાય છે, જ્યાં એની આંખ પૂરી થાય છે, ત્યાર પછી જનાબે ખદીજા સલામુલ્લાહ અલૈહાની જોવાની શરૂઆત થાય છે. તો સૌથી પહેલી વસ્તુ જોવે છે તો શું જોવે છે? તમારી ઇજ્જત તમારા ખાનદાનમાં કેવી છે, તમારી કોમમાં કેવી છે, તમે કેવા અમાનતદાર છો, તમે કેવા સાચા બોલા છો, તમે જે છે કેવા અમાનતદાર છો. આ બધી વસ્તુ જોઈ તમારા કેવા અખલાક છે એ જોઈને જનાબે ખદીજા સલામુલ્લાહ અલૈહા એમની સાથે શાદી કરે છે. બીજી ઓરતો કહે છે કે જનાબે ખદીજા શું તને યતીમમાં દેખાણો? જનાબે ખદીજા કહે છે કે મને જે યતીમમાં દેખાણો એ તમે જિંદગી ભર નહીં જોઈ શકો. એક પાદરી જનાબે ખદીજાને કહે છે, જો કે આ વસ્તુ શાયદ એ લોકોની કિતાબમાં હોય, એ ઉપરથી એનો મોટે રાખેલો હોય કે જનાબે ખદીજા, તું આ રસૂલની સાથે જે મોહબ્બત આવી છે તને એ છોડજે ના, કારણ કે એના થકી તને કાયનાતમાં બહુ મોટો દરજ્જો મળશે. એનાથી શું મોટો દરજ્જો હોય કે જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહાની માતર અગર કોઈ હોય તો જનાબે ખદીજા સલામુલ્લાહ અલૈહા. એટલું જ નહીં, જ્યારે રસૂલે ખુદા 40 વર્ષના થયા, પહેલી વહી આવી તો સૌથી પહેલી औरत કોણ હતી કે જે ઇસ્લામ લઈ આવી? સૌથી પહેલી औरतનું નામ જનાબે ખદીજતુલ કુબરા છે. મૌલાએ મુત્તકિયાન હઝરત અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલાતુ વસ્સલામ, એક હદીસમાં ઇરશાદ ફરમાવે છે, લમ યજમઅલ ઇસ્લામ ફી બૈતિન વાહિદ, અથવા લમ યજમઅ બૈતુન વાહિદ યૌમઇઝિન ફિલ ઇસ્લામ, કે એક ઘરમાં જે છે ઇસ્લામ ભેગો નથી થયો ગૈર રસૂલિલ્લાહ વ ખદીજા, સિવાય કે એ ઘરમાં રસૂલે ખુદા હતા અને જનાબે ખદીજા હતા, વ અના સાલિસુહુમ, અને હું એમાંનો ત્રીજો હતો.
ત્યારે શું કહેતા, પછી શું કહે છે હઝરત અલી અલૈહિસ્સલામ, અરા નૂરિલ વાહી, અને હું વહીના નૂરને જોઈ રહ્યો હતો, વર રિસાલા, અને રિસાલતના નૂરને હું જોઈ રહ્યો હતો, વ અશુમ્મુ રીહન નબુવા, અને હું નબુવતની ખુશ્બુને મહેસૂસ કરી રહ્યો હતો. વિચાર કરીએ, એક ઘરમાં ઇસ્લામ ભેગો થયો ત્યારે કેટલા માણસો હતા? 3 માણસો. રસૂલે ખુદા, જનાબે ખદીજા અને મૌલાએ મુત્તકિયાન હઝરત અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામ. હવે કોઈ औरत જે છે એ પોતાના ધણીને એવી રીતે ઓળખતી હોય છે કે એના કરતા બીજું કોઈ ઇન્સાન એ માણસને નહીં ઓળખી શકતું હોય. આપણામાં શું ખોટ છે, શું ખામી છે, શું સારી વસ્તુ છે, એ કોણ જોઈ શકે? કોને ખબર હોય? આપણી શરીકે હયાત, આપણી ઘરવાળી, એના સિવાય લગભગ બીજા કોઈને ખબર ના હોય. તો હવે આપણે જઈને મોટો દાવો કરીએ કે ભાઈ હું કઈક મોટો મોમિન થઈ ગયો, મને આજે હઝરત અબ્બાસ સપનામાં આવ્યા, અથવા તો ઇમામ હુસૈન મને સપનામાં આવ્યા, આપણી ઘરવાળી માનવાની છે? માનશે? નહીં માને. અરે ભાઈ તું તો દાઢી મૂંડે છે, તને ક્યાંથી ઇમામે તમારા સપનામાં આવવાના? અરે ભાઈ તું તો જે છે વાતમાં ગાળું બોલતો હોય છે, તને ક્યાંથી ઇમામે તમારા સપનામાં આવવાના? આ તો આયત તદબીરમાં સ્ટાર્ટ છે કે ખુદાવંદી આલમે એ લોકોથી નજાસતને દૂર રાખી છે. તો જ્યારે એ નજાસતને એમનાથી દૂર રાખી છે તો પછી એ નજાસત તારી પાસે, તારા દિલમાં ખોટ ભરેલી છે, તો તારી પાસે ક્યાંથી આવી શકવા? શું કામ નથી માંગતા? કારણ કે ઓળખે છે આપણને. પરંતુ જનાબે ખદીજા સલામુલ્લાહ અલૈહા પાસે રસૂલે ખુદા આવે છે અને કહે છે કે મારું શરીર ધ્રુજે છે અને મને આ રીતે વહી કરવામાં આવી છે. ત્યારે જનાબે ખદીજા સલામુલ્લાહ અલૈહા એ સૌથી પહેલી ઓરત હતા અને કહે છે અશહદુ અલ્લા ઇલાહા ઇલ્લલ્લાહ વ અશહદુ અન્નકા મુહમ્મદુર રસૂલુલ્લાહ. શું કામ તરત જ શહાદત પડે છે? કારણ કે 25 વર્ષે રસૂલે ખુદાની શાદી થઈ અને અત્યારે 40 વર્ષ, 15 વર્ષ રસૂલે ખુદાની સાથે વિતાવ્યા. જોયું એક વાળ બરાબર પણ બદ અખલાકી રસૂલે ખુદાથી જોવા નથી મળ્યું. એક વાળ બરાબર પણ ખોટું રસૂલે ખુદાથી જોવા નથી મળ્યું. અગર આ શખ્સ પોતાની 15 વર્ષની જિંદગી, 15 વર્ષની શાદીશુદા લાઈફમાં એક જરાક કોતાહી પણ ના કરી શકતો હોય તો પછી એ ખોટું કેવી રીતે બોલી શકે? ના કોઈ મોજિઝાની માંગણી, ના કોઈ દલીલની માંગણી, ના કોઈ બીજી વસ્તુની માંગણી, ફક્ત એના અખલાક અને એની સચ્ચાઈના કારણે જનાબે ખદીજા સલામુલ્લાહ અલૈહાની આંખોએ પૂરી હિસ્તોવારને, પૂરી રસૂલે ખુદાની જિંદગીને નિહાળી અને પછી શહાદત આપી કે હું ગવાહી આપું છું કે અલ્લાહ મારો પરવરદિગાર છે અને તમે મારા રસૂલ હઝરત મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ છો. ત્રીજી ફઝીલત જનાબે ખદીજા સલામુલ્લાહ અલૈહાની અગર જોઈએ તો રસૂલે ખુદાની હદીસ પ્રમાણે કાયનાતમાં જ્યારથી ખુદાવંદી આલમે આદમની ખિલકત કરી છે ત્યારથી 4 ઓરતો જે છે એ દુનિયાની ધ બેસ્ટ, સૌથી સારામાં સારી ઓરતો કે જેનો મકામ અલ્લાહની બારગાહમાં સૌથી બુલંદ છે. એ કોણ કોણ ઓરતો છે? જનાબે મરિયમ, સૌથી પહેલા જનાબે મરિયમ. જનાબે મરિયમનો દરજ્જો એટલો વધારે છે કે એના દરજ્જા સુધી બીજી કોઈ ઓરત નથી પહોંચી શકતો. એવી જ રીતે જનાબે આસિયા. આસિયા કોણ છે? ફિરഔનની ઘરવાળી, બરાબર છે. ત્રીજી ઓરતનું અગર નામ લેવામાં આવે છે તો એ જનાબે ખદીજતુલ કુબરા છે. અને ચોથી ઓરત જનાબે ખદીજતુલ કુબરાની દીકરી જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહા. હવે જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહા વિશે ખુદ ખુદાવંદ આલમે ગારંટી લીધી છે કે એ માસૂમ છે, તો એનો મુકાબલો એની માં સાથે ના થાય. એનો એક અલગ મકામ છે, જનાબે સૈયદા સલામુલ્લાહ અલૈહાનો એક અલગ મકામ છે. પરંતુ આ 3 ઓરતો
એમાં અગર જોવામાં આવે તો સૌથી બલંદતરીન મરતબો કોનો છે? તો ખુદ જનાબે ખદીજતુલ કુબરાનો છે. કારણ કે જે સેક્રિફાઈસ જનાબે ખદીજા સલામુલ્લાહ અલૈહા આપી છે એ બીજી બે औरत નથી આપી શકતી. જનાબે મરિયમ ભલે બધું આપી દીધું, પોતાની જિંદગી રાહ ખુદામાં પેશ કરી દીધી, પરંતુ જે હમસરદારી જે હતી, શોહરની ઇતાઅત જે હતી, એ જનાબે મરિયમને નસીબ નથી થઈ, જે જનાબે ખદીજાને નસીબ થઈ. જનાબે આસિયા ફિરૌનના દરબારમાં રહી, ફિરૌન સાથે રહી, ઈમાનને જે બચાવ્યું છે એ લાજવાબ છે. પરંતુ જે સેક્રિફાઈસ, જે રાહે ખુદામાં બધું લૂંટાવનાર અગર કોઈ હોય તો એ જનાબે ખદીજતુલ કુબરા છે, જે આસિયા એ દરજ્જા સુધી નથી પહોંચી શકે. હવે આ ચારે ઓરતોની એક કોમન વાત આપણને જોવા મળશે કે શું કામ બીજી જનાબે હાજરાની વાત છે, જનાબે સારાની વાત છે, જનાબે હવાની વાત છે, એ બધી ઓરતોની પણ અલ્લાહની બારગાહમાં ઇજ્જત છે. પરંતુ શું કામ આ ચાર ઓરતો? એનું કારણ એ છે કે એ ચારે ઓરતોએ પોતાના નબી અથવા પોતાના ઇમામની હિફાજત કરી, એની સિક્યોરિટી કરી, એની મદદ કરી. જનાબે મરિયમે જનાબે ઈસાની મદદ કરી, જનાબે આસિયાએ હઝરત મૂસા અને હારૂનની મદદ કરી, અને એના માટે કત્લ થઈ જવું પડ્યું ફિરૌનના હાથે. ત્રીજું, જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહાને જોઈએ તો મૌલાએ કાયનાત માટે ચાદર પહેરીને મસ્જિદ સુધી આવી જાય છે બચાવવા માટે. પોતાના દીકરા મોહસિનની શહાદત વાકે થઈ ગઈ છે, એને તરફ નથી જોતા. હવે જનાબે ખદીજા સલામુલ્લાહ અલૈહા તરફ જોઈએ તો એની ફઝીલત શું છે? રસૂલે ખુદાની શાદી થઈ જનાબે ખદીજતુલ કુબરાની વફાત પછી ઘણી ઓરતો સાથે થઈ, એ હમણાં રિવાયત લાવું છું. પરંતુ રસૂલે ખુદા એક મજમામાં જ્યારે પોતાની ઘરવાળીઓ સાથે બેઠા હોય છે ત્યારે જનાબે ખદીજાને યાદ કરે છે કે મને મારી ઘરવાળી ખદીજા યાદ આવે છે. તો હવે ઓરતોમાં હસદ હોય. આયશા બયાન કરે છે, હવે એને શું યાદ કરો છો એ બુઢી ઓરતને? એના બદલામાં ખુદાવંદ આલમે તમને જવાન તો આપી દીધી. ત્યારે રસૂલે ખુદા શું કહે છે કે ઈ ખદીજાને હું કેવી રીતે ભૂલાવી શકું? ઈ ખદીજા સલામુલ્લાહ અલૈહાને હું કેવી રીતે ભૂલાવી શકું? જ્યારે તમે બધા મને જુટલાવતા હતા, જનાબે ખદીજા મને સાથ દેતી. જ્યારે તમે મને એકલો છોડી દીધો હતો, ત્યારે જનાબે ખદીજા મારી સરપરસ્તી કરતી હતી. જ્યારે તમે મારી ઉપર પ્રોબ્લેમ ક્રિએટ કરતા હતા, મારા ઉપર મુસીબતો નાખતા હતા, ત્યારે મુસીબતને દૂર કરવા વાળી અગર કોઈ હતી એ જનાબે ખદીજા હતી. તમે ગમે એટલી ઓરતો આગળ વધી જાઓ, પરંતુ જનાબે ખદીજાના મકામ સુધી નહીં પહોંચી શકો. વિચાર કરીએ રસૂલે ખુદાની નજરમાં કેટલી અઝમત છે. હવે બીજા નબીઓ કરતા રસૂલે ખુદાનો મર્તબો એટલો મહાન છે કે બીજા કોઈ પણ નબી અને ઇમામની હિફાજત કરે તો એનો મર્તબો અલ્લાહની બારગાહમાં બુલંદ થાય. પરંતુ ખુદ કોઈ સરદારી અંબિયા અને સરદારી ઇમામે માસૂમીન અલૈહિસ્સલામની હિફાજત કરે, એની બચાવ કરે, તો એનો દરજ્જો અલ્લાહની બારગાહમાં કેટલો બુલંદ હશે એનો આપણે તસવ્વુર પણ નથી કરી શકતા. એક દરૂદ પડે મુહમ્મદ વ આલે મુહમ્મદ પર. અને ખુદાવંદી આલમે જે નસ્લ બરકરાર કરી, આપણે વાત કરી હતી કે રસૂલે ખુદા કહે છે કે જે મારી નસ્લ, મારા કોમ પ્રત્યે, મારી ઔલાદ પ્રત્યે રિસ્પેક્ટ કરશે, હું એને જન્નતમાં શફાઅત કરીશ, હું કયામતમાં એની શફાઅત કરીશ. પરંતુ આ રસૂલે ખુદાની નસ્લ જે હાલી એ કોનાથી ચાલી? ફકત અને ફકત જનાબે ખદીજા સલામુલ્લાહ અલૈહા. ખુદાએ પણ એક જાતનો બંદોબસ્ત કર્યો કે મારી કનીઝે જે પણ સેક્રિફાઈસ આપી છે એના બદલામાં હું રસૂલની હાલને બાકી રાખીશ. તો ફકત અને ફકત જનાબે ખદીજા સલામુલ્લાહ અલૈહા. જનાબે ખદીજાની એક દીકરી જનાબે સૈયદા સલામુલ્લાહ અલૈહા, અને એનાથી જે નસ્લ ચાલી એ કાયનાતમાં ફેલાણી. તો અત્યારે જે પણ સૈયદ કોમ છે એ બધા જ છે જનાબે ખદીજાતુલ કુબરાની ઔલાદમાંથી છે. અને આપણા જમાનાના ઇમામ હઝરત મહદી અલૈહિસ્સલામ એ પણ જનાબે ખદીજાતુલ કુબરા સલામુલ્લાહ અલૈહાની નસ્લમાંથી છે. એટલું જ નહીં, સખાવતને જોઈએ તો આપણે શું સખાવત કરી શકીએ?
સખાવત કરીએ. બહુ તો આપણે 100 મિલિયન કમાતા હોય તો આપણે 5 લાખ આપશું, 2.5 લાખ આપશું, 1 મિલિયન, 5 મિલિયન આપશું, પરંતુ જનાબે ખદીજાની સખાવત સુધી નહીં પહોંચી શકીએ. જનાબે ખદીજા સલામુલ્લાહ અલૈહા શાદી કરીને આવે છે. કેટલી દોલત હતી કે બધા માણસો, બધા વેપારીઓ જે છે જનાબે ખદીજાના મકરૂઝ, એટલી દોલત હતી કે બધા જનાબે ખદીજા પાસેથી પૈસા લઈને બિઝનેસ કરવા જતા. 400 ગુલામ, 400 કનીઝ, એટલા બધા કિંમતી કપડા, એટલી બધી સવારી, એટલા બધા કાફલા. એક કાફલો મક્કાથી નીકળે છે અને બીજો કાફલો વેપાર કરીને મક્કામાં આવતો હોય છે, તો એ બધા કાફલા જનાબે ખદીજા. પરંતુ જ્યારે શાદી થાય છે, સાદા લિબાસમાં, ના કોઈ તૈયારી, ના કોઈ સેટ લે છે, ના કોઈ કપડા લે છે, આવે છે એક જોડી કપડામાં રસૂલે ખુદાના ઘરમાં અને અમુક તિજોરીની ચાવી લાવીને મૂકે છે કે રસૂલે ખુદા આ બધું તમારા માટે છે, જેવી રીતે તમારે ઉપયોગ કરવો હોય તમે ઉપયોગ કરી શકો. નહીંતર હજી રસૂલે ખુદા મુસલમાન, ઇસ્લામને ફેલાવ્યો પણ નહીં હતો, ના તો ઇસ્લામની દાવત આપી હતી, કોઈ વસ્તુ નહીં. પરંતુ જનાબે ખદીજા સલામુલ્લાહ અલૈહાની એ દૂરની નજર હતી કે આ દોલત અગર જો આ શખ્સ પાસે હશે તો એ રાહે ખુદામાં ઉપયોગ થશે. વિચાર કરીએ, એની સખાવત સુધી આપણે નથી પહોંચી શકતા. અને ખુદાવંદી આલમ પણ બે વસ્તુ બયાન કરે છે. અલમ યજીદકા યતીમન ફઆવ, એ રસૂલ અમે તમને યતીમ જોયો ને અમે તમારી પરવરિશ કરી. વવજદકા દાલન ફહદા, અમે તને આમ જોયો અને અમે તને હિદાયત કરી અને અમે તને માલદાર કર્યો, અમે તને દોલત આપી. જનાબે ખદીજાની દોલતને ખુદા પોતાની દોલત કહે છે, પોતાનું કાર્ય સમજાવે છે. અને આ સખાવત કાયનાતમાં કોઈ પણ ઇન્સાન આવી સખાવત નથી કરી શકતો. અગર જો આ સખાવત કરવાનો જજ્બો હોય તો યા જનાબે ખદીજાતુલ કુબરામાં છે, યા તો પછી એમની ઔલાદ ચારદા માસૂમીનમાંથી એના પાસે હોય. એટલે કે ઇમામ હસન મુશ્તબા અલૈહિસ્સલામ હોય તો એ કહે છે કે હું રાહે ખુદામાં કેટલી વખત મેં મારા માલને, બધા માલને ગરીબોમાં તકસીમ કરી દીધો. તો આ સખાવતનો જજ્બો જે આવે છે, અગર જો વારસાગત લઈએ તો એ જનાબે ખદીજાતુલ કુબરા સલામુલ્લાહ અલૈહાનો વારસો છે. પછી આપણે જોઈએ છીએ અગર કોઈ પૈસાવાળો શખ્સ હોય તો એની ઔલાદ નાઝ નખરાવાળી વધારે હોય, એ વધારે મુસીબત સહન ના કરી શકે, વધારે જુલ્મ સહન ના કરી શકે. જરાક મુસીબત આવે, પ્રોબ્લેમ આવી જાય. પરંતુ જનાબે ખદીજા સલામુલ્લાહ અલૈહા તરફ જોઈએ, આટલી પૈસાવાળી ઔરત હોવા છતાં જ્યારે ઇસ્લામમાં આવે છે અને જે મુસીબતો શરૂ થાય છે એ બધી મુસીબતોમાં સબ્ર કરતા નજર આવે છે. એના શોહરો પર જુલ્મ થાય છે, સબ્ર કરે છે. એની દોલતનો ગલત ઉપયોગ કરવામાં આવે છે. એ માણસો, કુરૈશ લોકો જનાબે ખદીજાના પૈસા નથી ભરતા, જે પણ કઈ પ્રોબ્લેમ કરે છે, બધી મુસીબતો ઉપર સબ્ર કરે છે. હત્તા કે શાબે અબુ તાલિબમાં હુક્કા પાણી બંધ કરી મુસલમાનોને એક ખજૂર ઉપર 3 દિવસ નીકાળવા પડતા, એમાં પણ જનાબે ખદીજા સલામુલ્લાહ અલૈહા શરીક છે. વિચાર કરીએ, આ જનાબે ખદીજા સલામુલ્લાહ અલૈહાનો મકામ હતો કે જેણે પૂરી દોલત રાહે ખુદામાં લૂંટાવી દીધી, કાંઈ બાકી ના રાખ્યું પોતા માટે. ના પોતાની ઔલાદનો ખ્યાલ કર્યો કે મારે એક દીકરી છે તો એના માટે હું રસૂલ પાસેથી થોડુંક લઈ લઉં. ના, ઇસ્લામ માટે બધું કુરબાન કર્યું. પરંતુ હા, જ્યારે જનાબે ખદીજા બીમાર પડે છે ત્યારે અસ્મા બિન્તે ઉવૈસને બોલાવે છે અને જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહાની સંભાળ લેવા બાબતે અમુક વસિયત કરે છે. પછી નાની દીકરી 3-4 વર્ષની દીકરી છે જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહા એને બોલાવે છે કે એ મારી દીકરી ફાતિમા, હવે મારો જવાનો વખત નજદીક થયો છે, હવે હું આ દુનિયામાં વધારે નહીં રહું, તમે જાઓ તમારા બાબા પાસે અને માંગણી કરો કે મારી માને એક કફન આપવામાં આવે અને એ તમારો લિબાસ હોય. આ વિચાર કરો, જે મક્કાની શહેઝાદી, સૌથી ધનિક ઓરત હોય, આજે કફન માંગે છે રસૂલ પાસે, તો એ રસૂલે ખુદાનું જૂનું પહેરાન છે એ માંગે છે, જૂનું જે લિબાસ છે એ કફનના તौर પર માંગે છે. જનાબે સૈયદા સલામુલ્લાહ અલૈહા આવે છે અને કહે છે, બાબા મારી માની એક માંગણી છે. જનાબે રસૂલે ખુદા
ખુદા કહે છે બોલ બેટા શું માંગણી છે તમારી વાલિદાની? હું એની બધી ખ્વાહિશને પૂરી કરવા માટે તૈયાર છું. તો કહે છે મારી માએ માંગણી કરી છે કે તમારો એક લિબાસ એમને આપવામાં આવે કે જેથી એનું કફન બની શકે. વિચાર કરીએ કેટલું આ રસૂલે ખુદાનું દિલ પણ તડપી ગયું છે. અલ્લાહની બારગાહમાં હાથ બુલંદ કરે છે, હે ખુદાયા હવે એ ખદીજા મારાથી રૂખસત થઈ રહી છે કે જેને મને બહુ સાથ આપ્યો, બહુ સપોર્ટ આપ્યો. ખુદાવંદી આલમ જિબ્રાઈલને નાઝિલ કરે છે અને કહે છે આય રસૂલ જનાબે ખદીજાને કહી દો કે કફન બાબતે વ્યાધિ ના કરે. અમે એના માટે જન્નતથી કપડું મોકલાવીએ છીએ કે જનાબે ખદીજાનું કફન બને. હા, જેણે રાહે ખુદામાં બધું કુરબાન કર્યું હોય, એટલી સબ્ર કરી હોય તો ખુદાવંદી આલમ એના આખરી વખતે એમને કેવી રીતે ભૂલી જાય? આ ખુદાવંદી આલમ એક જન્નતથી કફન મોકલાવે છે. રસૂલે ખુદા ખુદ એમને ગુસ્લો કફન આપે છે, એમના ઉપર નમાઝે જનાઝા પડે છે, પોતાના હાથે દફન કરે છે. હું કહે એ જનાબે ખદીજા તમે જે પણ રાહે ખુદામાં અંજામ આપ્યો, ખુદાવંદી આલમે સારો એવો બદલો તમને આપ્યો. એક કફન જન્નતથી આવ્યું, પરંતુ આવો તમારા ફરજંદને સન 61 હિજરીમાં જુઓ કે એ પોતાનું ઘર-બાર રાહે ખુદામાં લૂંટાવી દીધું. આ એ ગરદન કપાઈ ગઈ, જિસ્મ ઉપર ઘોડા દોડાવી નાખવામાં આવ્યા. પરંતુ હા, હવે મુસલમાનો ઇમામે હુસૈનને કફન આપવાના બદલે કોઈ આવે છે હાથમાંથી વીંટી લઈ જાય છે, કોઈ આવે છે ઇમામની સેરા લઈ જાય છે, તો કોઈ લિબાસ ઉતારીને લઈ જાય છે. સલામ થાય મારા ઈ કરબલાના મઝલૂમ ઇમામ ઉપર કે જેમનું કફન કરબલાની ઉડતી ખાક બને. અલા લઅનતુલ્લાહી અલલ કૌમિઝ ઝાલિમીન. سيعلم الذين ظلموا أي منقلب ينقلبون. ما تنقصائهم